તમારી સાથે શેર કરીશ મેથી આલુ પરોઠાની રેસીપી. તો પરોઠાના લોટમાં આપણે મેથી અને પાલક એડ કરીને તેને એકદમ હેલ્ધી બનાવશું. સાથે તીખા અને ચટપટા બટેટાના સ્ટફિંગ સાથે પરાઠાને એટલી સહેલી રીતે બનાવશું કે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારા પરાઠા જરા પણ ફાટશે નહીં અને સ્ટફિંગ બધી જ બાજુ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જશે. સાથે પરાઠા સ્વાદમાં એટલા જોરદાર છે કે નાસ્તામાં કે જમવામાં હોય તો ખાવાની મજા પડી જાય. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પરાઠાના લોટમાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મેં 1 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન લીધેલા છે. સાથે તીખાશ માટે 2 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 5 થી 6 લસણની કળી એડ કરી દઈએ. સાથે પેસ્ટનો કલર એકદમ સરસ ગ્રીન આવે તેના માટે મેં 7 થી 8 નંગ જેટલા પાલકના પાનને ફક્ત 1 મિનિટ માટે બોઇલ કરી લીધેલા છે. સાથે 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલું મીઠું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે ફક્ત 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે પરાઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે વાટેલી પેસ્ટને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં 1 કપ જેટલા ફ્રેશ મેથીના પાનને ઝીણા સુધારી લીધેલા છે. અને લોટ બાંધવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો ઘઉંનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો લોટના આ માપથી અંદાજિત 15 નંગ જેટલા પરાઠા તૈયાર થશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને પરાઠા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. તમે તેની જગ્યાએ તાજા દૂધની મલાઈ પણ લઈ શકો છો. સાથે મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને લોટમાં આ રીતના થોડું બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો એ લોટને બાંધવા માટે મેં થોડું પાણી લીધેલું છે. તેને વાટેલી પેસ્ટના મિક્સર જારમાં એડ કરી દઈએ અને બધી જ પેસ્ટને લૂઈને લોટમાં લઈ લઈએ અને હવે લોટને બાંધી લઈએ. તો મેં પરાઠા માટેના લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. તો હવે બાંધેલા લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે અને આપણે પરાઠાને પતલા વણી શકીએ છીએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો પરાઠાના લોટમાં આપણે કોથમીર, પાલક અને આદુ મરચાં અને લસણ સાથે જે પેસ્ટ તૈયાર કરેલી છે તેને લોટમાં એડ કરવાથી પરાઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. અહીંયા લોટમાં આપણે મેથીને ઝીણી સુધારીને એડ કરવાની છે. પેસ્ટ બનાવતી વખતે એડ નથી કરવાની, નહીં તો મેથીનો કડવો સ્વાદ આવશે. સાથે લોટમાં આપણે ઘઉંના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરેલો છે. ચણાનો લોટ એડ કરવાથી પરાઠા એકદમ ખસ્તા તૈયાર થાય છે. સાથે પરાઠાના લોટને આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. સાથે લોટને થોડી વાર માટે મસળી લેવાનો છે જેથી લોટમાં એક સ્ટ્રેચીનેસ આવે અને આપણે પતલા પરાઠા વણી શકીએ. અને હવે મસાલો બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને 5 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. હવે તેને હાથેથી એકદમ સારી રીતે મેશ કરી લઈએ. તો મેં બટેટાને મેશ કરી દીધેલા છે. કપથી માપીએ તો 2 કપ જેટલા મેશ કરેલા બટેટા તૈયાર થયા છે. અને હવે મસાલામાં એડ કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળીને 2 મિનિટ માટે સાતરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ બધી જ વસ્તુ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર કરેલા મિક્સરને બટેટામાં એડ કરી દઈએ. અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં 1/4 ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે મેં અડધી ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે. તેને ક્રશ કરીને એડ કરી દઈએ. તો ધાણાનો સ્વાદ મસાલામાં એકદમ સરસ આવે છે. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા સ્ટફિંગમાં જો આપણે કાચી ડુંગળીને એડ કરીએ તો ડુંગળીમાંથી પાણી રિલીઝ થાય છે. એટલે ડુંગળીને થોડી સાતળીને એડ કરવાથી ડુંગળીમાં કચાશ તો વહી જાય છે પણ તેમાંથી જરા પણ પાણી રિલીઝ નથી થતું. સાથે અહીંયા આપણે બાફેલા બટેટાને થોડી વાર માટે ઠંડા કરી લેવાના છે જેથી બટેટામાં રહેલો પાણીનો ભાગ નીકળી જાય. અહીંયા જો તમને કોઈ પણ સમયે સ્ટફિંગમાં થોડી પણ ભીનાશ લાગતી હોય તો થોડા પોહાને ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર એડ કરી દેજો. જે સ્ટફિંગમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને સ્ટફિંગને ડ્રાય બનાવી દેશે. સાથે સ્ટફિંગમાં આપણે થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે જેથી તેનો સ્વાદ પરાઠામાં એકદમ સરસ આવે. અહીંયા મેં બટેટા સાથે સ્ટફિંગ બનાવેલું છે. તમે તેની જગ્યાએ ચીઝ, કોર્ન અને કેપ્સિકમ સાથે પણ સ્ટફિંગને બનાવી શકો છો.
અને હવે લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી થોડો લોટ હાથમાં લઈને મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ. અને હવે આ રીતના બધા જ લુઆને તૈયાર કરી લઈએ. હવે લુઆને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને તેમાંથી પતલી રોટલી વણી લઈએ. તો મેં આ રીતની પતલી રોટલી વણી લીધેલી છે. હવે રોટલીના સેન્ટરમાં 2 મોટી ચમચી જેટલા મસાલાને રાખી દઈએ અને હવે હાથની મદદથી તેને થોડો સ્પ્રેડ કરીને સ્ક્વેર શેપ આપી દઈએ. તો મેં મસાલાને સારી રીતે સ્પ્રેડ કરી દીધેલો છે. અને હવે પરાઠાની ઉપરની અને નીચેની કિનારીને ભેગી કરી લઈએ. હવે સાઇડ્સમાંથી કિનારીને ભેગી કરીને પરાઠાને આ રીતના સ્ક્વેર શેપમાં તૈયાર કરી લઈએ. અને લુવાને હાથમાં લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ પતલી કિનારી સાથે આપણો લુઓ તૈયાર થયો છે. અને હવે પરાઠાને વણવા માટે જે ફોલ્ડ કરેલી સાઈડ છે તેને આપણે ઉપરની બાજુ રાખવાની છે. હવે તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હળવે હાથે પરાઠાને વણી લઈએ. તો પરાઠાને વણતી વખતે જે બાજુએ આપણે તેને ફોલ્ડ કરેલું છે તે બાજુએ તેને વણવાથી તેનું એક સરખું લેયર તૈયાર થશે. તો મેં પરાઠાને સારી રીતે વણી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે સ્ટફિંગ બધી જ બાજુ સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે અને પરાઠું જરા પણ ફાટ્યું નથી. તો મેં પરાઠાને વણી લીધેલું છે. જનરલી આપણે પરાઠાને રાઉન્ડ શેપમાં તૈયાર કરતા હોય છે, પણ અહીંયા મેં તેને સ્ક્વેર શેપમાં તૈયાર કરેલા છે. પરાઠાને આ શેપમાં તૈયાર કરવું એકદમ સહેલું છે, કારણ કે આપણે તેને એકદમ ઇઝીલી વણી શકીએ છીએ અને સ્ટફિંગ બધી જ બાજુ સ્પ્રેડ થાય છે. બસ સ્ક્વેર પરાઠાને વણતી વખતે તમારે તેને જે સાઈડ તમે પરાઠાને ફોલ્ડ કર્યો હોય તે બાજુથી જ વણવાનું છે, જેનાથી એક બાજુ લોટ વધુ પડતો ભેગો ન થઈ જાય અને પરોઠો એક સરખું વણાઈ જાય. અને હવે પરાઠાને શેકવા માટે મેં તવાને ગરમ કરી દીધેલું છે. હવે પરાઠાને તવા ઉપર રાખી દઈએ. તો ફોલ્ડ કરેલી સાઈડને આપણે ઉપરની બાજુ રાખવાની છે. તો પરાઠો થોડું શેકાય એટલે તેને પલટાવી દઈએ અને હવે તેની ઉપર થોડું ઘી લગાવીને તેને બંને બાજુથી શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું પરાઠાને શેકતી જાઉં છું તેમ તે એકદમ સારી રીતે ફૂલતું જાય છે. તો આપણું પરાઠું બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી પરાઠા તૈયાર થઈ ગયા છે. પરાઠાને સ્ક્વેર શેપમાં તૈયાર કરવાથી સ્ટફિંગ બધી જ બાજુ એકદમ સારી રીતે સ્પ્રેડ થયું છે અને પરાઠા જરા પણ ફાટ્યા નથી. બસ પરાઠાને શેકતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તે બંને બાજુથી એકદમ સારી રીતે શેકાય અને અંદરથી જરા પણ કાચું ન રહે. તો તૈયાર થયેલા પરાઠાને સર્વ કરી લઈએ. હવે મેં શેકેલા પરાઠાને ચટણી અને રાયતા સાથે સર્વ કરેલા છે. પરાઠાને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ એકદમ સારી રીતે પરાઠામાં સ્પ્રેડ થયું છે અને પરાઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી બન્યા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ખરેખર સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોરદાર મેથી આલુના પરોઠા તૈયાર થયા છે. પરોઠા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે લોટમાં કોથમીર, આદુ, મરચાં અને પાલક સાથે જો પેસ્ટ એડ કરશો તો પરોઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. સાથે બટેટાનું સ્ટફિંગ થોડું તીખું અને એકદમ ચટપટું તૈયાર કરવાનું છે. અને તૈયાર થયેલા પરોઠાને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાથી તે એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.